નમસ્કાર મહાદેવ બધા મિત્રોને ફરી એક વખત આપણે હાજર થઈ છીએ સિન્થેસિસના પેરેગ્રાફ સાથે. તો સૌ કોઈ છે આપણા વિદ્યાર્થી મિત્રોને છે શેર કરશે અને આ સિન્થેસિસના અગત્યના પેરેગ્રાફ છે તો એના ઉપર એક નજર થઈ જાય છે અને એકદમ વ્યવસ્થિત છે એનું રિવિઝન થઈ જશે તો કે કેવી રીતે સિન્થેસિસ છે એ કરવામાં આવે છે. બરાબર છે. તો આપણે જોઈએ હવે એની અંદરમાં સિન્થેસિસની અંદરમાં સૌપ્રથમ જે પેરેગ્રાફ આપ્યો છે એ પેરેગ્રાફ શાંતિપૂર્વક વાંચવો, શક્ય એટલું એમનું ગુજરાતી કરવું. તો સૌપ્રથમ આપણે વાક્યનું ગુજરાતી કરીએ કે જનરલી સામાન્ય રીતે પીપલ વર્ક ડે એન્ડ નાઇટ, લોકો દિવસ અને રાત કામ કરે છે. શા માટે કરે છે? તો હેતુ તો કે ભાઈ ટુ અર્ન મની, આ એક વાક્ય છે, રૂપિયા કમાવા માટે. બીજું વાક્ય છે દે વોન્ટ ટુ લીવ હેપીલી ઇન ધેર લાઈફ. તો બીજું શું ઈચ્છે છે? તો કે ભાઈ તેમના જીવનની અંદરમાં તેઓ ખુશીથી છે જીવે એવું ઈચ્છે છે. બીજું એવું વાક્ય છે દે ડોન્ટ કેર ફોર ધેર હેલ્થ, તેઓ તેમના સ્વાસ્થ્યની કાળજી લેતા નથી. હેલ્થ ઇઝ અવર ફર્સ્ટ વેલ્થ, જે સ્વાસ્થ્ય છે એ આપણી પહેલી સંપત્તિ છે. હેલ્થ એટલે સ્વાસ્થ્ય અને વેલ્થ એટલે કે સંપત્તિ. તો હવે આ વાક્યની અંદરમાં પહેલું વાક્ય જેમનું તેમ રહેશે. બરાબર. તો આપણે લખીએ છીએ વાક્ય. બરાબર, જોતા જઈએ. જનરલી people work day and night to earn money. આ એનો એક હેતુ સિદ્ધ થઈ ગયો. આપણે સોવિંગ પર્પઝની અંદરમાં ટુથી જે વાક્યની શરૂઆત થતી હતી. બરાબર. તો એવો જ બીજો હેતુ શું છે? તો કે ભાઈ ટુ લીવ હેપીલી ઇન ધેર લાઈફ. બરાબર છે. એટલે કે આ ધે વોન્ટ છે એને આપણે દૂર કરવું પડે. બરાબર. અહીંથી લખશું ટુ લીવ હેપીલી ઇન ધેર લાઈફ. બરાબર છે. હવે એવું કીધું છે આ બધું એ કરવા માગે છે, પરંતુ એવું થાય કે તેઓ તેમના સ્વાસ્થ્યની કાળજી લેતા નથી. તો કેવી રીતે આ લોકો કામ કરે છે? તો કે ભાઈ વિધાઉટ કેરિંગ, ધે ડોન્ટ કેરનું શું કરું છું? ધે ડોન્ટ નીકળી જશે. આ ડોન્ટનું શું થશે? વિધાઉટ કેરિંગ. વિધાઉટ કેરિંગ ફોર ધેર હેલ્થ હવે આ હેલ્થ જે છે, હેલ્થ ઇઝ અવર ફર્સ્ટ વેલ્થ. આ હેલ્થ છે બે વાર આવ્યું. તો હેલ્થ છે એ વસ્તુ બતાવે છે એટલે હેલ્થનું ફરીવાર આવશે એટલે શું કરવું જોશે આપણે એનું? વિચ ઇઝ અવર ફર્સ્ટ વેલ્થ. એકદમ સરળ છે. ફરી એક વખત જોઈ લ્યો. તો એકદમ આ સરળ રીતે છે એ આ પેરેગ્રાફને છે એ સિન્થેસિસ કરી શકાય છે, કમ્બાઈન કરી શકાય છે. એવું કોઈ અઘરી વસ્તુ નથી એની અંદરમાં. ત્યારબાદ હવે આપણે બીજો પેરેગ્રાફ જોઈએ. બરાબર. ફરી એક વખત આપણે એનું ટ્રાન્સલેશન કરી લઈ. ઇલેક્શન્સ આર હેલ્ડ ઇન અવર કન્ટ્રી. ઇલેક્શન એટલે ચૂંટણી. ઇલેક્શન્સ એટલે ચૂંટણીઓ આપણા દેશમાં યોજાય છે. આ આર હેલ્ડ છે, પેસિવ છે. બીજું વાક્ય દે આર હેલ્ડ. ઇલેક્શન માટે દે છે, આરનું આર છે, હેલ્ડનું હેલ્ડ છે. ક્યારે યોજાય છે? એવરી 5 years. તો એક જ વાક્યમાં સમય,
સ્થળ બંને દર્શાવી શકાય છે. એટલે બીજું આ ગુજરાતી. ત્યાર એટ ધેટ ટાઈમ, આવા શબ્દો મિત્રો છે, વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો એનું શું થાય છે. અ લોટ ઓફ પ્રોપોગેન્ડા ઇઝ મેડ. પ્રોપોગેન્ડા એટલે કે જે પ્રચાર પ્રસાર છે, જે જાહેરાતો છે એ ખૂબ જ પ્રમાણમાં કરવામાં આવે છે. પીપલ કાસ્ટ ધેર વોટ વિધાઉટ ફિયર. અને લોકો કાસ્ટ એટલે મત આપવું, વિધાઉટ ફિયર તેમનો મત છે ડર્યા વિના છે આપે છે એની અંદરમાં. બરાબર. તો હવે આ પહેલું વાક્ય છે જેમનું તેમ રહેશે. લખીએ આપણે ફરીવાર. ઇલેક્શન્સ આર હેલ્ડ ઇન અવર કન્ટ્રી. રેડી. તો ક્યારે? તો હવે આ બીજું વાક્ય તો સેમ છે. ધે આર હેલ્ડ, ઇલેક્શન માટે ધે છે, આર હેલ્ડ ક્યારે યોજાય છે? તો કે ભાઈ એવરી 5 years. હવે અહીં વાક્યની શરૂઆતમાં તમને આપ્યું છે એટ ધેટ ટાઈમ. એટ ધેટ ટાઈમ એટલે એ સમય દર્શાવે છે. શોઈંગ ટાઈમ, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. એટલે અહીં શું કરવું પડશે? વેન અ lot of propaganda is made. આ બીજું વાક્ય છે એમાં એવું કીધું છે કે લોકો છે તેમનો મત, તેમના મતો છે એ ડર્યા વિના આપે છે. તો ખાલી એને એન્ડથી જોઈન્ટ કરી દેવાનું છે. એન્ડ people cast their vote without fear. રેડી. એકદમ સરળ છે, આવડી જ જાય એવું છે. ત્યારબાદ છે ત્રીજો પેરેગ્રાફ છે ઇન ડેમોક્રેટિક કન્ટ્રીઝ, એટલે કે લોકશાહી દેશો, એટલે કે લોકશાહી દેશોમાં, ઇન એટલે માં, ન્યૂઝપેપર્સ આર ફ્રી. સામયિકો કેવા છે? મુક્ત છે. મફત છે એવું નહીં, પણ કેવા છે? મુક્ત છે, કે એ કોઈ પણ વિષય છે એ લખી શકે છે. સરકાર વિશે લખી શકે છે, કોઈ સંસ્થા વિશે લખી શકે છે. શું કરી શકે છે? તો એના કામ આપ્યા છે કે દે કેન ક્રિટિસાઇઝ ધ ગવર્મેન્ટ. એ ગવર્મેન્ટની તેઓ એટલે કે ન્યૂઝપેપર્સ માટે છે તે ક્રિટિસાઇઝ એટલે ટીકા કરી શકે છે, નિંદા કરી શકે છે. કોની? તો કે ભાઈ સરકારની નિંદા કરી શકે છે. તો એક કામ આ થયું. બરાબર. ત્યારબાદ દે કેન એક્સપોઝ ધેર શોર્ટ કમિંગ્સ. શોર્ટ કમિંગ્સ એટલે કે એક્સપોઝ એટલે જાહેર કરે છે, ખુલ્લું પાડે છે એવું નહીં, પણ અહીં જાહેર કરે છે કે એની કોઈ નવી કોઈ સ્કીમ આવતી હોય, ગવર્મેન્ટ શું બહાર પાડવાનું છે એ. તો બીજી વસ્તુ છે આ એક્સપોઝ ધેર શોર્ટ કમિંગ્સ. ત્યારબાદ છે દે કેન ઇવન આસ્ક ફોર અ ચેન્જ ઇન ધ ગવર્મેન્ટ. ઇવન એટલે પણ, આસ્ક એટલે પૂછવું, ફોર અ ચેન્જ એટલે બદલાવ માટે, ઇન ધ ગવર્મેન્ટ સરકારના બદલાવ માટે પણ પૂછી શકે છે. એટલે ઇવન આસ્ક ફોર એ ચેન્જ ઇન ધ ગવર્મેન્ટ. એટલે આ મુક્ત છે તેથી આ કરી શકે છે ને બધું. આ 3 અલગ અલગ કામો કરી શકે છે, પોતે મુક્ત છે. એટલે પેલું વાક્ય આપણે જેમનું તેમ લખશું. ઇન ડેમોક્રેટિક countries newspapers are free. તેથી એટલે આવશે સો. પેલું આ બધું એમને રહેશે. 3 કામ છે તો વાક્યની રચના કરવા માટે આપણે કર્તા અને ક્રિયાપદ લેવું જોશે. ધે કેન ક્રિટિસાઇઝ the government અલ્પ વિરામ. ત્યારબાદ બીજું શું છે? તો કે ભાઈ એક્સપોઝ
their shortcomings. છેલ્લું છે તો આવા અલ્પવિરામ હોય તો છેલ્લાના જે કાર્ય છે ને એન્ડથી જોડાય. એન્ડ ઇવેન ask for a change in the government રેડી. સમજાઈ જાય, એકદમ સરળ છે. ફરી એક વખત તમે જોઈ શકો, સ્ક્રીનશોટ લઈ શકો, એટલા માટે આપણે થોડુંક ગેપ રાખીએ છીએ. બરાબર. ત્યારબાદ આપણે ચોથો પેરેગ્રાફ જોઈએ. ચોથો પેરેગ્રાફ. સરદાર પટેલ વોઝ અ લીડર. સરદાર પટેલ એક નેતા હતા. હી વોઝ અ ગ્રેટ રિવોલ્યુશનરી. ગ્રેટ એટલે ભવ્ય અથવા તો મહાન થાય. રિવોલ્યુશનરી એટલે કે ક્રાંતિકારી, ભવ્ય ક્રાંતિકારી હતા. તો આ સરદાર પટેલ માટેના વિશેષણો છે એ કેવા હતા? બરાબર છે ને. આ શું હતા, કેવા હતા એટલે વિશેષણ છે. વિશેષણો પહેલાં આવે અને જે પોતે છે, વ્યક્તિ છે, તો એ વસ્તુ છેલ્લે આવે. બરાબર છે. ત્યારબાદ છે કે હી બ્રોટ અબાઉટ એન અવેકનિંગ એમંગ ધ ફાર્મર્સ. હી બ્રોટ એટલે લાવ્યા, અબાઉટ એટલે ના વિશે, કેના વિશે? અવેકનિંગ. અવેકનિંગ એટલે જાગૃત કર્યા. એમંગ ધ ફાર્મર્સ એટલે કે એમને ખેડૂતો વચ્ચે છે જાગૃતિ લાવી. હી ઓલ્સો બ્રોટ અબાઉટ અ ચેન્જ ઇન કોમન બિલીફ્સ. અને જે સામાન્ય માન્યતાઓ છે એમાં પણ એ બદલાવ લાવ્યા. તો આ બે એની ક્રિયા છે, એક સરખી ક્રિયા છે. તો સૌ પ્રથમ આપણે બે વાક્યને જોડવાનો પ્રયત્ન કરશું. જે વિશેષણ છે, સરદાર પટેલ વોઝ અ ગ્રેટ. જેમ આપણે પહેલાં વાત કરી કે ભાઈ જે વિશેષણ છે એ પહેલાં આવે, શું છે એ પછી આવે, કેવા હતા એ પહેલાં આવશે. સરદાર પટેલ વોઝ અ ગ્રેટ રિવોલ્યુશનરી લીડર. બરાબર. હવે આની વાત અહીં કરવામાં આવી છે, હીથી કરવામાં આવી છે. વાત કોની છે આપણી પાસે? સરદાર પટેલની. એટલે કે આ પ્રોનાઉન છે. બરાબર છે. આ પ્રોનાઉન છે એ મુખ્ય કર્તાને રિલેટિવ છે, એટલે અહીં હી દૂર કરી ત્યાં આપણે વુ કરીશું. વુ બ્રોટ અબાઉટ એન અવેકનિંગ among the farmers and કરીને he also brought છે, અબાઉટ સુધી છે બધું નીકળી જશે. a change in common beliefs. રેડી. એકદમ સરળ છે. આ બે ક્રિયાઓ અલગ અલગ છે. બે વખત વુ મૂકવાને બદલે બીજી ક્રિયા છે આપણે ત્યાંથી આપણે શું કરી દીધું છે, ત્યાંથી એને એન્ડથી છે એ જોઈન્ટ કર્યું છે. અહીં વુથી જોઈન્ટ કર્યું છે. અને આ બે વાક્ય છે વિશેષણ અને આપણે એના વ્યવસાયથી કર્યું છે. ત્યારબાદ છે સચિન ઇઝ અ ક્રિકેટર. શું હતું? એ સરદાર પટેલભાઈ જેવું જ આવ્યું છે વાક્ય આપણી પાસે. સચિન છે એ ક્રિકેટર છે, પણ કેવો છે? તો કે હી ઇઝ અ ગ્રેટ. તો અહીં ખબર પડી ગઈ તે મહાન છે, ભવ્ય છે. બીજું શું છે ને મને? હી હેઝ સ્ટાર્ટેડ ટુ પ્લે ક્રિકેટ ફોર ધ કન્ટ્રી એટ ધ એજ ઓફ 16 વિથ વિનોદ કાંબલી. બરાબર છે. એણે દેશ માટે વિનોદ કાંબલી સાથે 16 વર્ષની ઉંમરે રમવાનું શરૂ કર્યું. છેલ્લું વાક્ય છે વિનોદ કાંબલી કુડન્ટ સક્સીડ લાઇક સચિન. વિનોદ કાંબલી છે સચિનની જેમ સફળ થઈ શક્યા નહીં. તો પહેલાં બે વાક્યને આપણે સરદાર પટેલવાળા વાક્ય જે છે એની જેમ જ આપણે કરશું કે સચિન ઇઝ અ ગ્રેટ
ક્રિકેટર, ફરી પાછું ક્રિકેટરની આગળ હવે એ આવે નહીં, બરાબર છે. એટલે 2 વાક્ય થઈ ગયા. હવે આ જ છે એ કોણ, કે જે, એટલે આપણે આમાંથી શું નીકળશે, હી નીકળી જશે. અહીંયા મૂકશું વુ હેઝ સ્ટાર્ટેડ ટુ પ્લે cricket for the country at the age of 16 with Vinod કામલી. આ થઈ ગયું. ફરી પાછું વિનોદ કામલી, પણ આ સફળ થઈ શક્યા નહીં. સચિન જે સફળ થઈ ગયો, તો આ વિરોધાભાસ દર્શાવે છે વાક્ય. એટલે આપણે શું મૂકશું, બટ વિનોદ કામલી couldn't succeed like સચિન. રેડી મિત્રો, સમજાઈ ગયા. આ 5 પેરેગ્રાફનું છે, ફરી એક વખત તમે પાછું રિવિઝન કરી લો એટલે તમને એકદમ છે યાદ રહી જાય છે, અને પરીક્ષામાં પણ સરળતાથી આના જેવા કે આ જ પેરેગ્રાફ પૂછાય તો તમને ખૂબ જ સરળતાથી છે કામ લાગી શકે છે. તો ફરી પાછા આપણે નવા વિડીયોમાં મળીશું. તમારા મિત્રોને શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું જો બાકી હોય તો એ પણ કરવાનું ભૂલશો નહીં. બધાને મહાદેવ હર.